તો સૌથી પહેલા મિત્રો તમે આ રશ્મિતા રબારીનો વિડીયો જોવો, પછી મિત્રો પ્રોગ્રામની અંદર ધબધબાટી બોલેવો. તો પહેલા તમે આ રશ્મિતા રબારીનો વિડીયો જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો, રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ધબધબાટી બોલાવીને હજી મિત્રો ધબધબાટી જ બોલાવી છે, બહાટી બોલાવવાની છે. કેમ કે હજુ તમે નાનો એવો ટુકડો જોયો છે રશ્મિતાબેન રબારીનો. હવે મિત્રો હજુ પણ હું તમને રશ્મિતાબેન રબારીનો આગળ એક વિડીયો બતાવવાનું છું. મિત્રો તમે એ વિડીયો પૂરેપૂરો જોઈશો તો મિત્રો તમે પણ ખૂબ જ એટલે ખૂબ જ મોજમાં આવી જવાના છો. કેમ કે મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર દ્વારકાધીશનું જોરદાર ગીત ગાયું છે રશ્મિતાબેન રબારીએ. અને એમાંય મિત્રો રશ્મિતાબેન રબારીનો જે અવાજ છે ને એ ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ સારો છે. કેમ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકોને રશ્મિતાબેન રબારીનો જે અવાજ છે ને એ લોકોને ખૂબ જ એટલે ખૂબ જ પસંદ આવે છે. અને એમાંય મિત્રો રશ્મિતાબેન રબારી જે ગીત ગાઈને એ ગીતનો વિડીયો વાયરલ થઈ જ જાય સોશિયલ મીડિયાની અંદર. કેમ કે મિત્રો તેમનો અવાજ છે એ લોકોને ગમે છે. અને એમાંય રશ્મિતાબેન રબારી જે રાગમાં ગાય છે ને રાગમાં, એ રાગ પણ લોકોને ખૂબ જ એટલે ખૂબ જ ગમતો હોય છે. અને એવી જ રીતે મિત્રો હું તમને જે આગળ વિડીયો બતાવવાનો છે ને એ વિડીયોની અંદર પણ ખૂબ જ એટલે ખૂબ જ સરસ ગીત ગાયું છે અને કાંઈક અલગ જ રાગમાં ગીત ગાયું છે. અને મિત્રો હવે આપણે આગળ એ વિડીયો પણ બતાવી જ દેવો છે. પણ એ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. કેમ કે મિત્રો જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે બીજી વાત કરીને તો મિત્રો તમને રશ્મિતાબેન રબારીનો જે રાગ છે એ કેવો લાગે છે અને રશ્મિતાબેન રબારીનો જે અવાજ છે એ પણ તમને કેવો લાગે છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી, હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ. તો મિત્રો તમે જોઈ લ્યો આ રશ્મિતાબેન રબારીનો વિડીયો.